બેડિયામાં જ દારૂ પકડાય છે એવું હકીકત નથી. ઉના તાલુકા અને ઉના શહેર અને ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એવી જ રીતે ગીરગઢડા તાલુકાની અંદર વ્યાપક પ્રમાણમાં છેલ્લા વર્ષોની અંદર ખુલ્લમ ખુલ્લા બેફામ રીતે કોઈ પણ જાતના ભય વિના પોલીસની મદદથી, પોલીસની ભાગીદારીથી જે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ બેફામ બન્યા છે. અગાઉ સનખડામાં પકડાયેલો હતો, ઉમેદની અંદર પકડાયેલો હતો, આ બેડિયાની અંદર બીજી વાર પકડાયેલું જે છે. તો આ જે પકડાયેલા લોકો જે છે એની જો તમે ઇતિહાસ તપાસો તો એ તો એકના એક લોકો જ પકડાતા આવે છે. સવાલ એ છે કે અસામાજિક પ્રવૃત્તિ ક્યારે ચાલે કે પોલીસની ભાગીદારી હોય તો જ અસામાજિક પ્રવૃત્તિ ચાલે. અને મેં ભૂતકાળની અંદર પણ બહુ સ્પષ્ટપણે કીધું છે કે ઉનાની અંદર દારૂની હેરાફેરીની અંદર પોલીસ તંત્ર જ એનું પાયલોટિંગ કરે છે અને દીવમાંથી દારૂ બહાર કઢાવે છે. હવે દીવને બદલે વાપીથી આવે છે, વાપીથી બદલે મધ્યપ્રદેશમાંથી, આપણે રાજસ્થાનમાંથી પણ બોર્ડર ઉપરથી પણ ગુજરાતની અંદર દારૂ લઈ આવવામાં આવે છે. અને આ દારૂ લઈ આવવા માટે થઈને હું કાયમી માટે રજૂઆત કરતો આવ્યો છું. વહીવટી તંત્રને કીધું છે, ગીર સોમનાથ જિલ્લાના એસપીને રૂબરૂ મળીને પણ મેં રજૂઆતો કરી છે કે ભાઈ આ અસામાજિક પ્રવૃત્તિ જે ચાલે છે એના મુખ્ય સૂત્રધાર કોણ છે, એની પાછળ કોનું બ્રેકગ્રાઉન્ડ છે. આજે ઉનાની અંદર પણ ગમે તે ગલીઓની અંદર જાઓ, ગ્રામ્ય વિસ્તારની અંદર કોથળીઓ સાંજના 5 વાગ્યા પછી અને યુવા ધન છે એ બરબાદ થઈ રહ્યું છે. એટલું જ નહીં પણ નાની નાની ઉંમરની બહેનોના જે લગ્ન થાય છે, એક દીકરા બે દીકરાના બાળકોના એ મા બને તો એને સીધું વિધવા થવાનું આવે, 2 બાળકોની માતા થાય. ત્યાં આ પ્રકારની સ્થિતિ ગીર સોમનાથ જિલ્લાની અંદર ઉના, ગીરગઢડા અને ગીર સોમનાથ જિલ્લામાં પણ આ પ્રકારની છે. પણ વધુમાં વધુ ઉના તાલુકાની અંદર અને ગીરગઢડામાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલે છે.